નમસ્કાર, આલાપ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ નિહાળી રહ્યા છો આલાપ ન્યૂઝ। આમોદ મામલતદાર કચેરીની કોમ્પ્યુટર એન્ટરની નાનકડી ભૂલથી એક વયોવૃદ્ધ મહિલા અને તેના બાળકને દોડતા કરી દીધા। હા, આ દ્રશ્યમાં દેખાઈ રહ્યા છે એ ગરીબ મહિલાને આમોદ મામલતદાર ઓફિસની નાનકડી ભૂલે ગભરામણમાં નાખી દેતા કચેરીએ દોડી આવ્યા હતા। મળતી વિગતો પ્રમાણે આમોદ તાલુકાના વાસણા ગામના ભીખીબેન સખાભાઈ ખોડા નામની એક મહિલા જે વયોવૃદ્ધ છે, જેની વાસણા ખાતે 510 નંબરની જમીન એ ધરાવે છે। આ જમીનની ઉપર 4 લાખ રૂપિયાનો બોજો નોંધવાની 135ની નોટિસ મળતા આ મહિલા જે વૃદ્ધ છે એના પગ નીચેથી ધરતી ખસી ગઈ હતી, કારણ કે આ મહિલાએ બેંકમાંથી લોન લેવા માટેની કોઈ અરજી જ કરી ન હતી। તેમ છતાંય દ્રશ્યમાં દેખાતી આ મહિલાના 510 નંબરના સર્વે નંબર ઉપર 4 લાખ રૂપિયાનો બોજો નોંધવાની નકલ તેમને મળતા તેઓ અવાચક બની ગયા હતા। પોતાના ભાઈને ફોન દ્વારા જાણ કરતા આમોદ મામલતદાર કચેરીએ પોતાના ભાઈ સાથે દોડી આવેલી આ મહિલાની વિગતો જાણ્યા બાદ આમોદ મામલતદાર કચેરીની કોમ્પ્યુટર શાખાની એન્ટ્રીની ભૂલને કારણે જે લોન ધારકે લોન લીધી હતી એના સર્વે નંબર ઉપર બોજો નોંધવાના બદલે ભૂલથી આ બીજા નંબરના સર્વે નંબર ઉપર લોન ઉધારી દેવામાં આવતા આ ખોટી એન્ટ્રી પડી જવા પામી હતી। આમોદ મામલતદાર કચેરીનો રૂબરૂ સંપર્ક કરતા આ વૃદ્ધ મહિલાને જોઈને આમોદ મામલતદાર કચેરીએ પોતાની આ ભૂલ સ્વીકારી હતી અને આ ભૂલને સુધારવા માટેના પ્રયત્નો અગાઉથી જ ઓફિસ દ્વારા કરવામાં આવ્યા હોવાની વિગતો અરજદારને જણાવી હતી, જેથી આ વૃદ્ધ મહિલાને થોડી ટાઢક વળી હતી। પરંતુ 4 લાખ રૂપિયા જેવો માતબર રકમનો બોજો પોતાની નકલ ઉપર આવી ચડતા અને પોતે ક્યારેય બેંકમાંથી લોન લેવા માટેની અરજી જ આ વૃદ્ધ મહિલાએ ન કરી હોવાથી તેમને ધ્રાસકો પડે એ તો સ્વાભાવિક જ છે, પરંતુ આ નાનકડી ભૂલ કેટલાક લોકોને દોડતા કરી દે એ જણાય છે। મામલતદાર કચેરીએ પોતાની ભૂલ સ્વીકારી છે।